દિલને ભીનું કરી દે તેવી ગુજરાતી સ્ટોરી। ગામનું નામ હતું રામપર। નાનું શાંત અને હરિયાળું ગામ। કાચા રસ્તા, માટીના ઘર અને લોકોના દિલ એટલા મોટા કે આખું આકાશ સમાઈ જાય। એ ગામમાં રહેતો હતો મનહરભાઈ, ગરીબ ખેડૂત પણ દિલથી અમીર। તેની દુનિયા માત્ર બે જ લોકોમાં સમાઈ ગઈ હતી, તેની પત્ની અને તેની એક જ દીકરી મીરા। મીરા ગામની શાળામાં ભણતી, ખૂબ હોશિયાર, ખૂબ સંવેદનશીલ। પિતાને હંમેશા કહેતી, બાપુ, હું મોટી થઈને શિક્ષિકા બનવાની છે અને તમને આરામ આપવાનો છે। મનહરભાઈ હસીને કહેતા, મારા માટે તું ખુશ રહેજે, એ જ મારો આરામ છે બેટા। સંઘર્ષના દિવસો। મનહરભાઈ પાસે ફક્ત 2 એકર જમીન, વરસાદ પર નિર્ભર ખેતી। જો વરસાદ આવે તો ભોજન, ના આવે તો કરજ। એક વર્ષે ભયંકર દુષ્કાળ પડ્યો। ખેતર સુકાઈ ગયું, પાક બળી ગયો, ઘરમાં અનાજ નહોતું। મીરાની ફી ભરવાની હતી। મનહરભાઈએ ઘરમાં રાખેલી પત્નીની છેલ્લી સોનાની વેઢી વેચી નાખી। મીરાએ પૂછ્યું, બાપુ, મમ્મીની વેઢી ક્યાં ગઈ? મનહરભાઈએ નજર ચોરીને કહ્યું, તારી મમ્મી સ્વપ્નમાં આવી હતી, કહેતી હતી કે મારી દીકરીને ભણાવજે। મીરાની આંખોમાં પાણી આવી ગયું। એ દિવસે એણે નક્કી કર્યું, હવે બાપુને ક્યારેય નમાવા નહીં દઉં। મીરાનું સ્વપ્ન। વર્ષો પસાર થયા। મીરા શહેરમાં ભણવા ગઈ। ગામમાંથી પહેલી છોકરી જે શહેરમાં કોલેજ સુધી પહોંચી। મનહરભાઈ રોજ સાંજે જૂના ફોનમાં તેની અવાજ સાંભળતા, બાપુ, આજે મને સ્કોલરશિપ મળી, બાપુ, આજે હું ક્લાસમાં પ્રથમ આવી। મનહરભાઈનું છાતી ગર્વથી ફૂલાઈ જાય। પણ એક દિવસ મનહરભાઈને તાવ આવ્યો। ડૉક્ટરે કહ્યું, ફેફસામાં ઇન્ફેક્શન છે, આરામ જરૂરી છે। પણ ખેડૂતને આરામ ક્યાં? તે તો ખેતર સાથે શ્વાસ લેતો। છેલ્લો વરસાદ। એક સાંજ ભારે વાદળો છવાયા। મનહરભાઈ ખેતરમાં ઊભા હતા। સૂકી જમીનને જોઈને આકાશ તરફ જોયું। હે ભગવાન, એક વરસાદ વરસાવી દેજે। આ વર્ષે પાક સારું થાય તો મારી દીકરીનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે। થોડી વારમાં વરસાદ શરૂ થયો। જમીન ભીની થઈ, માટીની સુગંધ ફેલાઈ ગઈ। મનહરભાઈ ભીંજાતા રહ્યા। એ વરસાદમાં તેઓ હસતા પણ હતા અને રડતા પણ। પણ એ વરસાદ તેમનો છેલ્લો વરસાદ બન્યો। ઘરે આવ્યા પછી તબિયત વધુ બગડી ગઈ। મીરાને ફોન નહીં કર્યો કેમ કે એને પરીક્ષા હતી। રાતે શાંતિથી દીકરીનું નામ બોલતા બોલતા મનહરભાઈ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા। મીરાની વાપસી। પરીક્ષા પૂરી કરીને મીરા ગામ આવી। ઘરના બહાર લોકો ભેગા, દિલ ધબકતું। જ્યારે સત્ય જાણ્યું ત્યારે તેની દુનિયા તૂટી પડી। મનહરભાઈના જૂના તકિયાના નીચે એક ચિઠ્ઠી મળી, મારી મીરા, જો હું તારી સફળતા જોઈ ન શકું તો પણ મને ગર્વ છે। તું મારા જીવનનો સૌથી સુંદર પાક છે। ખેતર સુકાઈ જાય તો ચાલે, પણ તારા સ્વપ્નો ક્યારેય સુકાઈ ન જાય। તારો બાપુ। મીરાની આંખોમાંથી આંસુઓ વરસાદ બની વરસ્યા। નવી શરૂઆત। કેટલાક વર્ષો પછી ગામમાં નવી શાળા શરૂ થઈ। શાળાના બોર્ડ પર લખેલું, મનહરભાઈ સ્મૃતિ વિદ્યાલય। હવે મીરા ત્યાં શિક્ષિકા હતી। દરેક બાળકને કહેતી, તમારા માતા પિતા તમારા જીવનનો આશીર્વાદ છે, તેમના ત્યાગની કિંમત સમજજો। દર વર્ષે પહેલી વરસાદ આવે ત્યારે મીરા ખેતરમાં જઈ ઊભી રહે, આકાશ તરફ જોઈને સ્મિત કરે, બાપુ, આ વરસાદ આજે પણ તમારી યાદ અપાવે છે। વરસાદની દરેક બૂંદમાં આજે પણ મનહરભાઈનું પ્રેમ ભળેલું છે। અંત પણ એક સંદેશ। માતા પિતા ક્યારેય પોતાના સ્વપ્ન નથી જીવતા, તેઓ બાળકોના સ્વપ્ન જીવતા હોય છે। અને ઘણીવાર તેમનો છેલ્લો વરસાદ જ આપણું સૌથી મોટું આશીર્વાદ બની જાય છે।